એટલે જો ઘડતરની એ રીતે કોઈ સીમા જ નહીં. તમે પોતાને ઘડવાની કે બહુ થઈ ગયું, આટલું બધું આવી ગયું. હા, સાથે એ પણ સમજવું કે જેટલું ઘડાયેલા એટલું કામનું છે. પછી 100% વાટ ના જોતા, મંડી પડો. જેટલું તમે કર્યું ને એટલું કામનું જ છે, લાભનું જ છે. મન બાબતમાં એવું જ છે. આ ઘડતર મનનું જ છે. જીવન ઘડતર એટલે મનનું ઘડતર. અહીંયા તકલીફ પડે છે. અને બધું હોય ને પણ જો આ મનનું ઘડતર ના હોય ને, કેટલા લોકોને ફિયાસ્કો થયો જ છે. આપણે સવારે વાંચ્યું બધું. આમ બીજી રીતે કેટલા ઘડાયેલા હતા. પોતાની કળા અને આવડતમાં તો તરફ એકો હતા. જીવન ઘડતરમાં નિષ્ફળ ગયા. ધારો કે જે નિષ્ફળ ના ગયા હોય આ તે સવારે પણ તો પ્રેશર ને ટેન્શન ને માન અપમાનમાં લેવાઈ જાય ને સુખ દુઃખમાં લેવી જાય ને શરીરના બધા એમાંથી તો અસર થાય છે. એ જીવન ઘડતર વિના એ બધું એમાંથી પસાર ના થઈ શકો તમે. એટલે બેટિંગ કરતો હોય ને તો ગમે બોલિંગને ફટકારી શકે. એટલે કહેવા પડે ધોની, મહેન્દ્રસિંહ એટલે ભૂકા કાઢી નાખે ને 2 ઓવરમાં તો 10 છક્કા. હવે કે ઓલો દરેક બોલ નાખે પછી એક બોલ આમ નાખે, આઉટ કરવા માટે જ નાખે, ફેંકા ફેંક ના કરે. આને તો જોડી નાખ્યા. પણ જીવનમાં બોલિંગ આવે સામે કોઈ મુશ્કેલી, કોઈ અપમાન કરે, ગધેડો કે આઉટ થઈ જાય, સેન્ટ્રલ સ્ટમ્પ ઉડી જાય. હા, જે એને લીધે બધું થાય છે. મારે તકલીફ પડી ગઈ હતી અમેરિકામાં. પાર્ટી આપી અને ભાઈ પાર્ટી આપીને આની અંદર બોલો જે હતો મારે બધાને રિસીવ કરીને બેસાડે. જેને પાર્ટી આપી પોતે બધા ડોક્ટરો, એન્જિનિયરો, ચાર્ટર્ડ એકાઉન્ટ બધા આવેલા, લેતા હતા, કરતા. પણ એમાં એક કોઈ ભાઈ એને કાનમાં કઈ ભાગી ગયો અને મોઢામાં ફીણ આયા, આંખના ડોળા ફરી પડ્યો બેભાન થઈને. પાર્ટી આપનાર એને દવાખાને લઈ જવા પડ્યા. ત્યાં કલાક પછી ભાનમાં આવ્યો. આવતા સાહેબ શું કે ડોંકી ડોંકી ડોંકી. આપણે રામ કૃષ્ણ ભજન કહે ને એ ડોંકી ડોંકી ભજન કરે. ગધેડો ગધેડો બધા આવું આ શું કહે છે? ઓલો માણસ છે ને એના કાનમાં ફૂંક મારીને ભાગી ગયો, તું ગધેડો છું. અને એને જે આવજો કેટલે કલાક પછી ભાનમાં આવ્યો. કેટલો શોખ લાગ્યો કે મુઠ્ઠી મારે કેટલા શબ્દના ઘા જોયા તો હજુ ઓલું મારે તો હજુ પડે નહીં, બેભાન ના થાય. બેભાન કઈ નાખ્યા કલાક પછી ભાન. હજુ આટલું નહીં, ચક્કર ફરી ગયું. પછી એને મનોચિકિત્સક પાસે લઈ ગયા. $40,000 ખર્ચ થયા. 3 મહિના ટ્રીટમેન્ટ ચાલી અને સાબિત કરી આપ તું ગધેડો નથી. આટલું જ. કોઈ તો કહે પણ વિચાર કરવું જોઈએ ને. પછી એ તો બરાબર લાઈનમાં આવ્યો, પણ પછી આ કોકની પાર્ટીમાં ગયો. ત્યાંના વિચાર આને કોઈ ગધેડું કેમ કહેતું નથી. પાછું ફટક્યું, રિપેર થયું જ નથી. જીવન ઘડાયેલું હોય ને, આપણે ત્યાં જો ભગતજી માં યોગી આપા પ્રમુખ સાહેબ કેટલા અપમાન થાય, કેટલું બધું થાય. કાંઈ નહીં એમ ઘડાયેલું. હા, એટલે ભક્તો એવા છે કેટલાય. આપણે પણ જો થોડું લાગે પણ પછી એકદમ આપણને શોખ થોડું લાગે એમ. કોઈ નાનું બાળક દોડતા હોય દારાસિંહ તો એક ડગલું પાછું તો પડેલો, સ્પીડ હોય ને એની ફોર્સ આવે તો નાનું બાળક અથડાય ને દારાસિંહ તો 1 ઇંચ તો પાછો ખસે જ. એટલે આમ શોખ આવતા હોય ને, પણ જો ઘડાયેલું હોય ને વાંધો ના આવે. પોતા સત્સંગ એટલે આ જ છે, બીજું કાંઈ નહીં. મનનું ઘડતર જ છે, મનની શુદ્ધિ જ છે, મનની દ્રઢતા જ વધારવાની છે, મનને પવિત્ર, મન અમન કરવાનું છે, મન પુરુષોત્તમ રૂપ કરવાનું છે, ભગવાનમય બનાવવાનું છે, સ્વામીમય બનાવવાનું છે. એવું બધું કરવાનું આ સત્સંગ આ છે. એટલે આપણે તો પૂરેપૂરો સ્કોપ છે ઘડાવાનો.
ઘડતર સત્સંગ એટલે ઘડતર જ, મનનું ઘડતર, જીવન ઘડતર સત્સંગ એટલે બીજું કાંઈ નહીં. અને જો બરાબર તમે મન દઈને સત્સંગ કરો ને, કઈ બાકી જ ના રહે.